વાત કરીએ અમદાવાદની, જ્યાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા છે। નિકોલ વિસ્તારમાં સતત ગટરના પાણીનો ભરાવો થઈ રહ્યો છે। ગટરનું દૂષિત પાણી સોસાયટીઓની બહાર ભરાઈ ગયું છે। નિકોલના સંસ્કૃત રેસિડેન્સીમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં પણ પરિસ્થિતિ એની જ જોવા મળી છે। आया पानी गटरનું પાણી રોજે ચાલુ જ હોય છે। એને બહુ એને રિક્વેસ્ટ કરી અને અમે આવેદનપત્ર ઘણા બધા આપી દીધા અને કાલે પણ આવેદન આપ્યું, પણ છતાં કોઈ આવતું નથી જોવા અને બસ રોજ પાણી આવી રીતે નીકળે છે અને બહુ પબ્લિક હેરાન થાય છે। પાણી એટલું ત્યાં ભરાય છે પણ ત્યાં ગટરનું પાણી બધું આવે છે એટલે અંદર લોકો હાલે છે, બીમાર પડે છે, લોકો બહુ તકલીફ હેરાન થાય છે લોકો। મુશ્કેલી બહુ છે। છેલ્લા 3 વર્ષથી તો કોઈ સામું જોતું જ નથી। આ એક જાતનો વિકાસ છે। ગટરના પાણીનું તળાવ કર્યું એટલે ભાજપ સરકારે વિકાસ કર્યો કે હવે તળાવનું જે ગટરના પાણીનું જે અમને આપ્યું છે તળાવ